જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારી જે ત્રીજું ચેપ્ટર છે વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાના હિસાબો, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવ્યો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તમારી જે વિદેશી શાખા અને જથ્થાબંધ શાખામાં તમારી જે બીજી રીતના દાખલા પૂછાય છે તેનું આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો 2022માં તમને જે બીજી રીતનો દાખલો પૂછવાનો હતો, આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો 2022નો જે આ બીજો દાખલો છે તેનો આપણે સોલ્યુશન કરાયેલું છે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં, તો તે તમારે બાકી હોય જોવાનો તો તમે જોઈ લેજો। તો આજે આપણે જે બીજો દાખલો છે તેની અથવાનો જે બીજો દાખલો છે શુભમ લિમિટેડ વાળો, આનું સોલ્યુશન આજે આપણે કરાવવાના છીએ। તો આ ચેપ્ટરમાં તમારે જે બીજી રીતના દાખલા પૂછાય છે તે દાખલો છે આ। તો આ રીતમાં તમારે ફક્ત સંયુક્ત વેપાર ખાતું અને સંયુક્ત નફા નુકસાન ખાતું બનાવવાનું આવશે અને 2 થી 3 વર્કિંગ નોટ કરવાની આવશે, અન્ય કોઈ ગણતરી કરવાની આવશે નહીં। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન એટલા માટે કરાવીએ છીએ કારણ કે આ દાખલો તમારે 2019માં પૂછવામાં આવ્યો હતો, ત્યાર પછી તે જ દાખલા બેઠે બેઠો તમારે 2021માં પૂછવામાં આવ્યો, ત્યાર પછી તે જ દાખલો 2021નો બેઠે બેઠો તમારે 2022માં પૂછવામાં આવેલો છે। એટલે કે આ દાખલો તમારે 2019, 21 અને 2022 ત્રણ વખત પરીક્ષામાં પૂછવામાં આવેલો છે। તો આ દાખલો મોસ્ટ ટાઈમ છે આવનારી પરીક્ષા માટે। તો આપણે 2019નો દાખલો જોઈએ। તો આ 2019નું પેપર છે, આમાં તમારે જે બીજો દાખલો છે હર્ષિલ લિમિટેડ કરીને પૂછવામાં આવ્યો હતો। તો આ જ દાખલો બેઠે બેઠો રકમ સહિત તમારે 2021માં પૂછવામાં આવ્યો હતો। તો આપણે જોઈએ 2021નો દાખલો। તો આ 2021નું પેપર છે, 2021માં તમારે જે બીજો દાખલો પૂછવામાં આવ્યો હતો મોનેશ લિમિટેડ કરીને, તો આ દાખલો 2019નો જ છે હર્ષિલ લિમિટેડ વાળો। તો આમાં ફક્ત તફાવત એટલો છે કે આમાં તમને જે આખો સ્ટોક છે વર્ષના અંતે તે તમને જે જથ્થાબંધ વેપારી અને જથ્થાબંધ શાખા પાસે જે 10% નંગ અને 10% નંગ આપેલો છે, એટલે કે તમને ટકાવારીમાં આપેલું છે। બાકી દાખલો જે 2019નો પૂછવામાં આવ્યો તો તે જ દાખલો તમને 2021માં પૂછવામાં આવેલો છે અને આ દાખલો તમને 2022માં શુભમ લિમિટેડ કરીને પૂછવામાં આવેલો છે। તો આ દાખલો તમને 3 વખત પૂછેલ છે, તો માટે મોસ્ટ ટાઈમ દાખલો છે। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમને જો આ વિડીયો હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ હેલ્પ થાય। તો ચાલો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ। તો આપણને રકમમાં આપેલું છે કે શુભમ લિમિટેડે તારીખ 1/4/2021ના રોજ રેડીમેડ શર્ટના ઉત્પાદનનો ધંધો શરૂ કર્યો। તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષે કુલ 2 લાખ શર્ટનું ઉત્પાદન કર્યું અને એક શર્ટના ઉત્પાદનની પડતર 200 રૂપિયા હતી, એટલે કે નંગ દીઠ 200 રૂપિયા ઉત્પાદનની પડતર હતી। તો આના આધારે સૌપ્રથમ તમારે ઉત્પાદનની પડતરની ગણતરી કરવાની, એટલે કે 2 લાખ ગુણ્યા 200 રૂપિયા પડતર, તો આપણને ઉત્પાદનની પડતર મળશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ ઉત્પાદનના 75% નંગ આકોલા સ્થિત જથ્થાબંધ વેપારીને જથ્થાબંધ ભાવે વેચ્યા, તેમજ 15% નંગ થાણે સ્થિત જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે વેચ્યા। એટલે કે જે કુલ ઉત્પાદન કેટલું કર્યું, 2 લાખ શર્ટનું કર્યું, તો 2 લાખ શર્ટમાંથી 75% જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચાણ કર્યું, એટલે કે 2 લાખના 75%, એટલે કે 1.5 લાખ શર્ટનું વેચાણ જથ્થાબંધ વ્યાપારીને કર્યું જથ્થાબંધ ભાવે અને બીજા 2 લાખના 15% જેટલા શર્ટ જે સ્થાને સ્થિત જથ્થાબંધ શાખા છે તો જથ્થાબંધ શાખાને મુખ્ય ઓફિસે જથ્થાબંધ ભાવે મોકલ્યા। ત્યાર પછી આપણને વર્ષના અંતે એટલે કે આખો સ્ટોક આપેલો છે, તો જથ્થાબંધ વ્યાપારી પાસે 15,000 નંગ, જથ્થાબંધ શાખા પાસે 3,000 નંગ અને મુખ્ય ઓફિસ પાસે આખરનો સ્ટોક 2,000 નંગમાં હતો। તો આપણે આમાંથી જથ્થાબંધ શાખાના જે 3,000 નંગ છે તેને ધ્યાનમાં લેવાના અને મુખ્ય ઓફિસ પાસે જે 2,000 નંગ છે તેને ધ્યાનમાં લેવાના। જથ્થાબંધ વ્યાપારી પાસે 15,000 નંગ છે, આને આપણે ધ્યાનમાં લેવાના નહીં। ત્યાર પછી આપણને કીધેલું છે કે મુખ્ય ઓફિસ અને શાખા દરેકે છૂટક વેચાણની કિંમતે જ વેચાણ કરેલું છે। આ વેચેલ છૂટક નંગ દીઠ ₹20 વેચાણ ખર્ચ કર્યો હતો, એટલે કે મુખ્ય ઓફિસ અને શાખાએ જે છૂટક વેચાણ કર્યું તે છૂટક કિંમતે કર્યું હતું અને છૂટક વેચાણ કરવા પાછળ નંગ દીઠ ₹20નો ખર્ચ આવ્યો હતો। ત્યાર પછી આપણે જોઈએ તો
મુખ્ય ઓફિસે જથ્થાબંધ ભાવ અને છૂટક વેચાણ કિંમત નીચે મુજબ નક્કી કરેલ છે. એટલે કે આપણને જથ્થાબંધ કિંમત અને છૂટક કિંમત આપેલી છે વેચાણની. તો આપણે જોઈએ તો છૂટક વેચાણ કિંમત બરાબર પડતર પ્લસ પડતરના 75% કરશું તો આપણને છૂટક વેચાણ કિંમત મળશે. તો પડતર આપણે અહીં કેટલી છે? 200 રૂપિયા હતી. તો 200 રૂપિયા હતી તો 200 રૂપિયા પ્લસ 200ના 75% કરશું તો આપણને અહીં છૂટક વેચાણ કિંમત મળશે. તેવી જ રીતે જથ્થાબંધ કિંમત કે જથ્થાબંધ ભાવ, તો છૂટક વેચાણ કિંમત એટલે કે જે છૂટક વેચાણ કિંમત આપણને પ્રાપ્ત થાય તેમાંથી -50 રૂપિયા કરશું તો આપણને જથ્થાબંધ ભાવ મળશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉપરની માહિતી પછી શાખાના આખા સ્ટોકનું અનામત આપણે શોધવાનું છે, તેની ગણતરી કરવાની છે. અને બીજો પોઈન્ટ કીધું છે કે મુખ્ય ઓફિસ અને શાખાનો કાચો નફો અને ચોખ્ખો નફો આપણે શોધવાનો છે. તો કાચા નફાની ગણતરી કરવા માટે આપણે વ્યાપાર ખાતું બનાવવું પડશે અને ચોખ્ખા નફો શોધવા માટે આપણે નફા નુકસાન ખાતું બનાવવું પડશે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ તો સંયુક્ત વ્યાપાર ખાતું અને સંયુક્ત નફા નુકસાન ખાતું બનાવવાનું થશે. તો તમારે આ રીતે સંયુક્ત વ્યાપાર ખાતું અને સંયુક્ત નફા નુકસાન ખાતું બનાવવાનું છે. તો સંયુક્ત વ્યાપાર ખાતામાં વિગત, ત્યાર પછી સંયુક્ત છે એટલે કે મુખ્ય ઓફિસ અને બ્રાન્ચ, આ બંનેનું સંયુક્ત વ્યાપાર ખાતું આપણે બનાવીશું. તો અહીં મુખ્ય ઓફિસ અને અહીં બ્રાન્ચ આવશે. મુખ્ય ઓફિસના એકમો અને રકમ આવશે, બ્રાન્ચના એટલે કે શાખાના એકમો અને રકમ આવશે. ત્યાર પછી વિગત, ત્યાર પછી મુખ્ય ઓફિસના એકમો રકમ અને શાખાના એકમો અને રકમ, ઉધાર બાકી અને જમા બાકી આપણે ધ્યાનમાં લઈશું. આવી જ રીતે આપણે નફા નુકસાન ખાતું બનાવીશું સંયુક્તમાં. તેમાં પણ મુખ્ય ઓફિસ અને બ્રાન્ચ આ બંનેનું સંયુક્ત આપણે નફા નુકસાન ખાતું બનાવીશું. તો આ રીતે તમારે સૌપ્રથમ સંયુક્ત વ્યાપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું છે. દાખલો સાવ સહેલો છે, ફક્ત તમારે બે ખાતાની થોડી ઘણી વર્કિંગ નોટ કરવાની છે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે સૌપ્રથમ આ રીતે બે પ્રકારના ખાતા બનાવવાના, ત્યાર પછી તમારે વર્કિંગ નોટ કરવાની. તો સૌપ્રથમ વર્કિંગ નોટમાં આપણે અહીં જે છૂટક વેચાણ કિંમત અને જથ્થાબંધ વેચાણ કિંમત કીધેલું છે તેની આપણે ગણતરી કરવાની. તો સૌપ્રથમ છૂટક વેચાણ કિંમત અંગેની વર્કિંગ નોટ કરીએ એટલે કે આની ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આવશે છૂટક વેચાણ કિંમત અંગેની ગણતરી. તો છૂટક વેચાણ કિંમત આપણને કઈ રીતે મળશે? તો કે પડતર પ્લસ પડતરના 75%. તો પડતર પ્લસ પડતરના 75% આપણે કરીશું તો આપણને છૂટક વેચાણ કિંમત મળશે. તો પડતર આપણને અહીં આપેલી છે નંગ દીઠ 200 રૂપિયા. તો 200 રૂપિયા આપણે ધ્યાનમાં લેવાની પ્લસ પડતરના 75% એટલે કે 200 રૂપિયાના 75% આપણે કરીશું તો આપણને મળશે 150 રૂપિયા. ત્યાર પછી 200 પ્લસ 150 એટલે કે આપણને છૂટક વેચાણ કિંમત મળશે 350 રૂપિયા. આ થઈ છૂટક વેચાણ કિંમત. ત્યાર પછી જથ્થાબંધ ભાવ, તો આની આપણે ગણતરી કરીશું. તો જથ્થાબંધ ભાવ માટે આપણે છૂટક વેચાણ કિંમત -50 રૂપિયા કરીશું તો આપણને જથ્થાબંધ કિંમત મળશે. તો છૂટક વેચાણ કિંમત -50 રૂપિયા, તો છૂટક વેચાણ કિંમત આપણને કેટલી પ્રાપ્ત થઈ? 350. 350 - 50 રૂપિયા આપણને કીધેલું છે. તો -50 રૂપિયા, તો આપણને મળશે જથ્થાબંધ વેચાણ કિંમત 300 રૂપિયા. તો આ થશે જથ્થાબંધ વેચાણ કિંમત. અને ત્યાર પછી આપણને શાખાના આખા સ્ટોકનું અનામતની પણ આપણે ગણતરી કરવાનું કીધેલું છે. તો શાખાના આખા સ્ટોકના અનામતની આપણે ગણતરી કરીશું. તો આખા સ્ટોકના અનામતની ગણતરી, તો આ આપણને કઈ રીતે મળશે? તો શાખાના આખા સ્ટોક, તો કે શાખાના આખા સ્ટોકને આપણે ધ્યાનમાં લેવાનો. તો આપણને અહીં વર્ષના અંતે આખા સ્ટોક આપેલો છે જેમાં આપણે જથ્થાબંધ શાખા પાસે, તો શાખાનો આખો સ્ટોક આપણે ધ્યાનમાં લેવાનો. તો જથ્થાબંધ શાખા આપણે ધ્યાનમાં લેવાનું, વ્યાપારી ધ્યાનમાં લેવાનું નહીં. તો જથ્થાબંધ શાખા પાસે કેટલો હતો આખાનો સ્ટોક? 3000 નંગ. તો આને આપણે ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ શાખાના આપણે એકમો ધ્યાનમાં લઈશું. 3000 એકમો હતા વર્ષના અંતે આખા સ્ટોકના. તો 3000 એકમો અને 100 રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે 100 રૂપિયા કઈ રીતે આપણને મળશે? તો જથ્થાબંધ કિંમત કેટલી છે? તો જથ્થાબંધ કિંમત આપણને પ્રાપ્ત થઈ 300 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. માઇનસ પડતર કેટલી છે આપણી? તો પડતર આપણી નંગ દીઠ 200 રૂપિયા. તો 300 રૂપિયા માઇનસ પડતર 200 રૂપિયા કરીશું તો આપણને 100 રૂપિયા મળશે. તો આખા સ્ટોકના અનામત માટે આપણે 3000 એકમો ગુણ્યા 100 રૂપિયા કરીશું તો આપણને મળશે આખા સ્ટોકનું અનામત 3 લાખ રૂપિયા. તો આ થશે આખા સ્ટોકનું અનામત. તો સૌપ્રથમ આટલી ગણતરી તમારે કરવાની. ત્યાર પછી આપણે વ્યાપાર ખાતામાં કઈ કઈ વિગત આવશે તે જોઈએ. તો સૌથી પહેલાં વ્યાપાર ખાતામાં તમારે આ સાઈડ શરૂઆતનો સ્ટોક લખવાનો. તેમાં આપણને દાખલામાં આપેલો હોય તો લખવાનો શરૂઆતનો સ્ટોક, અધરવાઇઝ આપણે ડેશ કરી દેવાનો. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને અહીં કીધેલું છે કે 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષે કુલ 2 લાખ શર્ટનું ઉત્પાદન કર્યું હતું અને નંગ દીઠ કેટલી પડતર હતી? 200 રૂપિયા. તો સૌપ્રથમ આપણે 2 લાખ શર્ટ ગુણ્યા 200 રૂપિયા કરશું નંગ દીઠ પડતર તો આપણને ઉત્પાદન પડતર મળશે. તો આની આપણે સૌપ્રથમ એન્ટ્રી કરીશું. તો
આની એન્ટ્રી વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ આવશે, તો ઉધાર બાજુ આપણે લખવાનું કે ઉત્પાદનની પડતર. તો ઉત્પાદનની પડતર કેટલી? નંગ દીઠ 200 રૂપિયા છે. તો એકમો કેટલા છે? ટોટલ 2 લાખ. આપણને કીધેલું છે કે 2 લાખ શર્ટનું ઉત્પાદન કર્યું, એટલે કે 2 લાખ એકમો. અને પડતર કેટલી તેની? તો પડતર તેની 200 રૂપિયા ધ્યાનમાં લેવાની. તો 2 લાખ એકમો ગુણ્યા 200 રૂપિયા, એટલે કે આપણને મળશે 4 કરોડ. તો આ થશે ઉત્પાદનની પડતર 4 કરોડ. તો આ થશે ઉત્પાદનની પડતર. ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ ઉત્પાદનના 75% નંગ આકોલા સ્થિત જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચ્યા. એટલે કે બીજી એન્ટ્રી આપણે આની કરીશું, જથ્થાબંધ વ્યાપારીને 2,75,000 નંગ વેચ્યા. તો આની આપણે ગણતરી કરીશું. 2,75,000 કરીશું તો આપણને મળશે 1,50,000 એકમો. તો આની એન્ટ્રી કરીશું. તો સૌપ્રથમ વ્યાપાર ખાતામાં જમા બાજુ તમારે વેચાણ કરવાનું, તેમાં સૌપ્રથમ છૂટક વેચાણ લખવાનું. ત્યાર પછી તેની જગ્યા છોડી અને જથ્થાબંધ વેચાણ આપણે લખવાનું. તો જથ્થાબંધ વેચાણમાં આપણે 2,75,000 કરીશું, કારણ કે જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચાણ કર્યું. તો 2,75,000 કરીશું તો આપણને મળશે 1,50,000 એકમો. તો 1,50,000 એકમો આપણે કયા ભાવે વેચ્યા? તો જથ્થાબંધ ભાવે વેચ્યા. તો જથ્થાબંધ ભાવની આપણે ગણતરી કરી તો આપણને કેટલા પ્રાપ્ત થયા? તો જથ્થાબંધ ભાવ આપણને અહીં 300 રૂપિયા પ્રાપ્ત થયા. તો તે ધ્યાનમાં લઈશું, એટલે કે 1,50,000 એકમો ગુણ્યા 300 રૂપિયા, તો આપણને મળશે 4 કરોડ અને 50 લાખ. તો આ થશે આપણું જથ્થાબંધ વેચાણ. આપણે મુખ્ય ઓફિસમાં ધ્યાનમાં લઈશું યાચોમાં. ત્યાર પછી કીધેલું છે આપણને કે તેમજ 15% નંગ થાણે સ્થિત જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે મોકલ્યા. તો મુખ્ય ઓફિસે શાખાને માલ મોકલ્યો, તે ત્યાં અંગે આપણે એન્ટ્રી કરીશું. તો આની એન્ટ્રી પણ આપણે વ્યાપાર ખાતામાં જમા બાજુ કરીશું જથ્થાબંધ વેચાણની હેઠે, કે શાખાને મોકલેલ માલ. તો શાખાને આપણે કેટલો માલ મોકલ્યો? 15%. તો 2 લાખના 15% આપણે કરીશું તો આપણને કેટલા મળશે? 30,000 એકમો. તો 30,000 એકમો આપણે ધ્યાનમાં લઈશું શાખાને મોકલેલ માલમાં. અને શાખાને મોકલેલ માલ માટે આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો આપણને કીધેલું છે કે 15% જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે આપણે મોકલ્યો. તો જથ્થાબંધ ભાવ આપણે ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ ભાવ આવશે આપણે 300 રૂપિયા. તો 30,000 એકમો ગુણ્યા 300 રૂપિયા, એટલે કે આપણને મળશે 90 લાખ. તો આ થશે શાખાને મોકલેલ માલ. ત્યાર પછી વ્યાપાર ખાતાની ઉધાર સાઈડ આપણે લખવાનું કે એચઓ પાસેથી, એટલે કે મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ. તો જે મુખ્ય ઓફિસે શાખાને માલ મોકલ્યો હતો તેની એન્ટ્રી આપણે આ સાઈડ કરીશું કે મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ. તો શાખાની માલ મળશે તો આપણે બ્રાન્ચ, એટલે કે શાખામાં આપણે તેની એન્ટ્રી કરીશું. તો કેટલો માલ મોકલ્યો? 30,000 એકમો. તો 30,000 એકમો ધ્યાનમાં લઈશું. અને કેટલી કિંમત તેની થશે? 90 લાખ. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો એચઓ પાસેથી મળેલ માલ 30,000 એકમો અને 90 લાખ રૂપિયા આવશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે વર્ષના અંતે જથ્થાબંધ વ્યાપારી પાસે કેટલા એકમો? 15,000. તો આ આપણે ધ્યાનમાં લેવાનું નહીં આ વિગતને. ત્યાર પછી જથ્થાબંધ શાખા પાસે કેટલા એકમો? 3,000. અને મુખ્ય ઓફિસ પાસે કેટલા એકમો? 2,000. તો જથ્થાબંધ શાખાને મુખ્ય ઓફિસ પાસે જે આખો સ્ટોક છે તે આપણે ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે અહીં જે વ્યાપાર ખાતું તૈયાર કર્યું તેમાં મુખ્ય ઓફિસ અને શાખા બે ધ્યાનમાં લીધા છે, તો માટે આપણે તેને ધ્યાનમાં લઈશું. તો મુખ્ય ઓફિસ આપણે જોઈએ તો મુખ્ય ઓફિસના કેટલા આખો સ્ટોક છે? વર્ષના અંતે 2,000 એકમો. તો આખો સ્ટોક કેટલો આવશે મુખ્ય ઓફિસમાં? એટલે કે એચઓમાં 2,000. અને શાખામાં તો જથ્થાબંધ શાખામાં કેટલા આવશે આખો સ્ટોક? 3,000 એકમો. તો આપણે તે ધ્યાનમાં લઈશું, એકમોમાં લખીશું 3,000 એકમો. ત્યાર પછી એચઓમાં આપણે જોઈએ તો આખા સ્ટોકમાં આપણે તેની કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો આખા સ્ટોકના 2,000 એકમો છે અને તેના માટે આપણે જે પડતર છે તે ધ્યાનમાં લઈશું. તો પડતર કેટલી? 200 રૂપિયા. તો એચઓ માટે 2,000 એકમો અને તેની પડતર 200 રૂપિયા, તો આપણને મળશે 4 લાખ. તેવી જ રીતે શાખા માટે કેટલા એકમો આવશે? 3,000 એકમો આવશે વર્ષના અંતે. શાખાના આપણે ધ્યાનમાં લેવાના 3,000 એકમો. તો 3,000 એકમો. અને આના માટે કઈ કિંમત લઈશું આપણે ધ્યાનમાં? તો આના માટે આપણે જથ્થાબંધ કિંમત ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ કિંમત આપણી કેટલી છે? 300 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 3,000 ગુણ્યા 300 રૂપિયા, એટલે કે 9 લાખ આવશે. ત્યાર પછી આપણે વેચાણમાં જથ્થાબંધ વેચાણ ધ્યાનમાં લીધું, તો છૂટક વેચાણની પણ આપણે ગણતરી કરવી પડશે, પરંતુ આપણને અહીં કંઈ વિગત આપેલી નથી છૂટક વેચાણ અંગેની. તો છૂટક વેચાણ આપણે કઈ રીતે મેળવીશું? તો છૂટક વેચાણ મેળવવા માટે સૌપ્રથમ આપણે જે વ્યાપાર ખાતાની ઉધાર સાઈડનો ટોટલ આપણે કરીશું એકમોનું. તો એચઓના કેટલા એકમો આવશે? 2 લાખ એકમો આવશે. તો 2 લાખ એકમો જમા બાજુ પણ આપણે લખીશું મુખ્ય ઓફિસમાં. ત્યાર પછી 2 લાખ એકમોમાંથી આપણે આખો સ્ટોક આપણને દાખલામાં આપેલો છે 2,000 એકમો, તો તે બાદ કરીશું.
ત્યાર પછી શાખાની મોકલેલ માલ 30,000 એકમો, તેની આપણે ગણતરી કરી તો તે પણ બાદ કરીશું. ત્યાર પછી જથ્થાબંધ વેચાણના એકમો પણ આપણને દાખલામાં કીધેલું છે કે 2,75,000 1,50,000 એકમો આપણને પ્રાપ્ત થયા તો તે પણ બાદ કરીશું. તો આપણને મળશે છૂટક વેચાણના એકમો 18,000. તો આપણે આ રીતે ગણતરી કરવાની છે છૂટક વેચાણની. સૌપ્રથમ આપણે વ્યાપાર ખાતાની ઉધાર બાજુ જે યાચો મુખ્ય ઓફિસ છે, હેડ ઓફિસ, તેના એકમોનો ટોટલ કરીશું. તો 2 લાખ છે, તો 2 લાખમાંથી ત્યાર પછી આખો સ્ટોક, શાખાને મોકલેલ માલના એકમો, જથ્થાબંધ વેચાણના એકમો આ બાદ કરીશું તો આપણને મળશે છૂટક વેચાણના એકમો 18,000. તેવી જ રીતે આપણે શાખા એટલે કે બ્રાન્ચના આપણે છૂટક વેચાણ આપણે મેળવવું હોય છૂટક વેચાણના એકમો, તો તેના માટે પણ આપણે વ્યાપાર ખાતાની ઉધાર બાજુ જે બ્રાન્ચ એટલે કે શાખા છે તેના એકમોનો ટોટલ કરીશું. તેના કેટલા એકમો? 30,000 એકમો. તો 30,000 એકમો આપણે બંને સાઈડ લખી દઈશું. ત્યાર પછી 30,000 એકમોમાંથી આપણને આખો સ્ટોક દાખલામાં આપેલો છે શાખાનો 3,000 એકમો, તે બાદ કરીશું તો આપણને મળશે છૂટક વેચાણના એકમો 27,000. તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો છૂટક વેચાણની કઈ રીતે ગણતરી કરવાની છે. ત્યાર પછી છૂટક વેચાણ માટે આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો છૂટક વેચાણ કિંમત આપણે ધ્યાનમાં લઈશું. તો છૂટક વેચાણ કિંમતની આપણે ગણતરી કરી તો આપણને 350 રૂપિયા પ્રાપ્ત થઈ, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 18,000 એકમો ગુણ્યા 350 રૂપિયા તો આપણને મળશે 63 લાખ મુખ્ય ઓફિસ માટે. અને બ્રાન્ચ માટે આપણે જોઈએ છૂટક વેચાણ તો 27,000 એકમો ગુણ્યા 350 રૂપિયા છૂટક વેચાણ કિંમત તો આપણને મળશે 94,50,000. ત્યાર પછી વ્યાપાર ખાતામાં અન્ય કોઈ વિગત આવશે નહીં, તો આપણે વ્યાપાર ખાતામાં ટોટલ કરીશું. તો આપણે આ રકમનો ટોટલ કરીએ તો જમા બાજુનું ટોટલ આપણને વધુ મળશે વ્યાપાર ખાતામાં. તો છૂટક વેચાણ 63 લાખ, જથ્થાબંધ વેચાણ 4,50,00,000, શાખાને મોકલેલ માલ 90 લાખ અને આખો સ્ટોક 4 લાખ. તો આપણને ટોટલ મળશે 6,07,00,000. તો આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું મુખ્ય ઓફિસમાં 6,07,00,000. ત્યાર પછી આમાંથી આપણે જે મુખ્ય ઓફિસના જે રકમ છે તે બાદ કરીશું. ઉત્પાદનની પડતર આપણે બાદ કરીશું તો આપણને ઉત્પાદનની પડતર 4 કરોડ છે, તો 6,07,00,000માંથી આપણે 4 કરોડ બાદ કરશું તો આપણને મળશે કાચો નફો 2,07,00,000નો. તેવી જ રીતે શાખાનો આપણે ટોટલ કરીએ જમા બાજુનો તો આપણને મળશે 94,50,000 પ્લસ 9 લાખ તો આપણને મળશે 1,03,50,000. તો ઉધાર બાજુ આપણે ટોટલ મૂકીશું શાખામાં 1,03,50,000. તેમાંથી આપણે શાખા એચઓ પાસેથી જે મળેલ માલ છે 90 લાખનો તે બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો 13,50,000નો. ત્યાર પછી જે કાચો નફો આપણને પ્રાપ્ત થયો તે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. તો નફા નુકસાનમાં આપણે જમા બાજુ લખવાનું કે કાચો નફો વ્યાપાર ખાતેથી લાવ્યા 2,07,00,000 અને 13,50,000 શાખા માટે. ત્યાર પછી આપણને વેચાણ ખર્ચ અંગેની માહિતી આપેલી છે. તો તેમાં આપણને કીધેલું છે કે મુખ્ય ઓફિસ અને શાખા દરેકે છૂટક વેચાણ કિંમતે જ વેચાણ કરેલું છે. આ વેચાણ છૂટક નંગ દીઠ 20 રૂપિયા વેચાણ ખર્ચ કર્યો હતો. એટલે કે મુખ્ય ઓફિસ અને શાખા દ્વારા જે છૂટક વેચાણ કરવામાં આવ્યું વેચાણ કિંમતે, તો તેમાં તે વેચાણ કરવા પાછળ નંગ દીઠ 20 રૂપિયાનો વેચાણ ખર્ચ કર્યો હતો. તો આપણે આની ગણતરી કરીશું. તો વેચાણ ખર્ચની એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતે આવશે ઉધાર બાજુ કે વેચાણ ખર્ચ. તો છૂટક વેચાણ જે કર્યું તેના એકમો આપણે ધ્યાનમાં લઈશું. તો મુખ્ય ઓફિસ અને શાખાએ જે છૂટક વેચાણ કર્યું તો તેના એકમો ધ્યાનમાં લઈશું. મુખ્ય ઓફિસના 18,000 એકમો છે છૂટક વેચાણના અને શાખા માટે 27,000 એકમો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. 18,000 એકમો અને 27,000 એકમો. તો નંગ દીઠ કેટલા આવશે વેચાણ ખર્ચ 20 રૂપિયા. તો 18,000 ગુણ્યા 20 રૂપિયા એટલે કે 3,60,000 આવશે મુખ્ય ઓફિસ માટે. શાખા માટે આપણે જોઈએ તો 27,000 એકમો ગુણ્યા વેચાણ ખર્ચ નંગ દીઠ 20 રૂપિયા તો 5,40,000 આવશે. તો આ થશે વેચાણ ખર્ચની એન્ટ્રી. ત્યાર પછી અન્ય કોઈ વિગત બાકી રહેતી નથી, પરંતુ આપણે દાખલામાં શાખાના આખા સ્ટોકનું અનામત શોધવાનું આપણે કીધેલું હતું તો તેની એન્ટ્રી આપણે કરીશું. તો શાખાના આખા સ્ટોકનું અનામત તો તે પણ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપણે લખવાનું કે આખા સ્ટોકનું અનામત તો તે આવશે મુખ્ય ઓફિસમાં. તો તેની વર્કિંગ નોટમાં આપણે ગણતરી કરી તો આપણને આખા સ્ટોકનું અનામત 3 લાખ પ્રાપ્ત થયું. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આખા સ્ટોકનું અનામત આવશે મુખ્ય ઓફિસમાં 3 લાખ. તો આવશે આખા સ્ટોકનું અનામત 3 લાખ. ત્યાર પછી આપણે હવે કોઈ વિગત બાકી રહેતી નથી તો આપણે આનો ટોટલ કરીશું. તો જમા બાજુનું ટોટલ વધારે છે તો તે આપણે બંને સાઈડ મૂકી દઈશું 2,07,00,000 13,50,000. તો મુખ્ય ઓફિસ અને શાખા માટે તે જ આવશે. ત્યાર પછી આપણે આમાંથી જે વેચાણ ખર્ચ છે અને જે આખા સ્ટોકનું અનામત તે બાદ કરીશું.
તો 3,60,000 વેચાણ ખર્ચ અને આખા સ્ટોકનું અનામત 3 લાખ, તો આપણને મળશે ચોખ્ખો નફો 2,40,000નો મળશે. ત્યાર પછી શાખા માટે આપણે જોઈએ તો 13,50,000 માઇનસ વેચાણ ખર્ચ 5,40,000, તો આપણને મળશે ચોખ્ખો નફો 8,10,000. તો આ રીતે આપણે કાચા નફા અને ચોખ્ખા નફાની ગણતરી કરવાની હતી. આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. સાવ સહેલો દાખલો છે. ફક્ત તમારે 2 ખાતા તૈયાર કરવાના છે, એક તો વ્યાપાર ખાતું અને બીજું નફા નુકસાન ખાતું. આ દાખલો 2019, 21 અને 22માં એટલે કે 3 વખત તમને આ દાખલો પૂછેલો છે. તો આ દાખલો મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષા માટે. સાવ સહેલો દાખલો છે, તો તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.